ભેળસેળ કરનારા લોકો ચેતી જાય, એક પણને બક્ષવામાં નહીં આવે. આ અમારું એક સ્પષ્ટતા છે. એક પણ ભેળસેળ કરનાર લોકો પોતે જાગે અને આ તો ભયંકર પાપ કરી રહ્યા છે. આ પાપ કરનારા લોકો સુધરી જાય, ચેતી જાય. આ પહેલી મીટિંગની અંદર મેં મારા વિભાગના અધિકારીઓને કહ્યું છે, સ્વચ્છતા સાથે ટંગ મેનેજમેન્ટ, અમારું બિહેવિયર અને વાણી વર્તન પણ દર્દીઓ સાથે રહે. દરિદ્ર નારાયણની સેવાનો આ મોકો છે, ત્યારે એ પણ અમે આવનારા સમયમાં કરીશું. જે કંઈક સારું થઈ રહ્યું છે, ખૂબ સારું થઈ રહ્યું છે, અને અમારા હેલ્થ વિભાગના કર્મચારીઓ પણ દિવસ રાત આ બાબતમાં મહેનત કરે છે, એને હું હૃદયપૂર્વક બિરદાવી રહ્યો છું.